સ્ટ્રેચ માર્ક્સની વાત આવતા જ લોકો કાં તો ઓકવર્ડ ફીલ કરે છે કાં તો ચૂપ થઈ જતા હોય છે. બટ લેટ્સ બી રિયલ કે સ્ટ્રેચ માર્ક્સ એ બહુ જ કોમન કન્ડિશન છે. તે માત્ર ફિમેલ્સમાં જ નહીં પરંતુ મેલ્સમાં પણ જોવા મળી શકે છે. દોસ્તો, સ્ટ્રેચ માર્ક્સ ડેવલપ થવાનું કારણ એ રેપિડ સ્ટ્રેચિંગ ઓફ સ્કિન હોય છે, જે નોર્મલી પ્રેગ્નન્સી, રેપિડ વેઇટ ગેઇન, પ્યુબર્ટલ ગ્રોથ સ્પર્ટ્સ, બોડી બિલ્ડિંગ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ જેવી કન્ડિશનમાં જોવા મળે છે. આ કન્ડિશનમાં જે સ્ટ્રેચ માર્ક્સ ડેવલપ થતા હોય છે એની ખાસ વાત એ છે કે આ સ્ટ્રેચ માર્ક્સને જો તમારે પરમેનન્ટલી રિમૂવ કરવા હોય તો કમ્પલસરીલી તમારે એ પાર્ટની સ્કિનને સર્જિકલી રિમૂવ કરવી ખૂબ જ જરૂરી છે. તેના વગર સ્ટ્રેચ માર્ક્સ પરમેનન્ટલી રિમૂવ થવા શક્ય નથી. અને એટલા માટે જ પ્રેગ્નન્સી પછી જે ટમીના લોઅર પાર્ટમાં જે સ્ટ્રેચ માર્ક્સ અપિયર થાય છે તેને ટમી ટક સર્જરી દ્વારા પરમેનન્ટલી રિમૂવ કરવામાં આવે છે. દોસ્તો, આના વિશે તમે જો વધુ માહિતી મેળવવા ઈચ્છો છો તો મને અત્યારે જ DM કરો.